સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદના પગલે ડેડ તાલુકાના કડિયાદરામાં નીચાણવાળા વિસ્તારમાં કેળસમાં પાણી ભરાવાને લઈ રાશન ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત પરિવારને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે। કડિયાદરા રામનગરના ઠાકોર વિસ્તારમાં રહેતા પરિવારને રાત્રિ દરમિયાન વરસેલા મુસળાધાર વરસાદને લઈ કેળસમાં પાણીમાં જીવન ગુજારવા મજબૂર બનવું પડ્યું હતું। ચોરીવાડ ચોટાસણ સહિતના ગ્રામ્ય પંથકમાંથી આવતા વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી સર્જાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદને લઈ ઈડર તાલુકાના કડિયાદરા ગામના રામનગર ઠાકોરવાસમાં કેળસમાં પાણી ભરાયા હતા। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદે સ્થાનિક રહીશો માટે ભારે હાલાકી સર્જી હતી। સાથોસાથ ચોરીવાડ, ચોટાસણ સહિતના ગ્રામ્ય પંથકોમાંથી આવતા વરસાદી પાણી કડિયાદરા ગામ વચ્ચેથી પસાર થાય છે। જોકે કડિયાદરા ગ્રામ વચ્ચેથી પસાર થતા પાણીના પ્રવાહનો ગામ પંચાયત સહિત તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન કરાતા આસપાસના મકાનોમાં કેળસમાં પાણી ભરાયા હતા। પાણીના નિકાલ માટે 1 વર્ષ અગાઉ કરવામાં આવેલી વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો। તેમજ સ્થાનિક મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત દર્દીઓને પાણીમાં જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું। તેમજ મકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે રાશન ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ ભારે નુકસાન થયું છે। રહેણાંક વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાવાની રજૂઆતો સ્થાનિક પંચાયત, તાલુકા પંચાયત સહિત તંત્રમાં કરી છતાં પરિણામ આજ દિન સુધી મળી શક્યું નથી। પાણીનો પ્રવાહ ચોડિયાળ અને ચોટાસણ ગામમાંથી આવે છે અને આ પાણી 3 વાર આવે છે। 3 વાર આવવા છતાંય અમે જાણ કરેલી હતી ગામ પંચાયતમાં, મામલતદાર, ટીડીઓ એ લોકો આવીને તપાસ કરી ગયા, એ છતાંય પાણીનો કોઈ નિકાલ લાવ્યા નથી અને અમારે ભારે નુકસાન થયું છે। ભારે નુકસાનમાં અમારે અનાજ, વાસણો, ઇલેક્ટ્રિક સાધનો બધું બહુ નુકસાન થયું છે અને ઘરોમાં કમર સામે પાણી ભરાયું છે। હા, ગામ જણાવવાનું દિવાબેન મણીલાલ ખોટ, રહેનાર રામનગર વિસ્તારમાં। તો પાણી ઘૂસી ગયાથી અમારા ઘરમાં પણ નુકસાન થયું સાહેબ। તો મંડપ પણ પલળી ગયું, મારા છોકરો પણ રાતના બારે અમે ક્યાં લઈને જઈએ, તો અનાજ પણ પલળી ગયું, તો અમે શું ખાઈએ? અમારે રહેવાનું કયો હર? તો રાતે સરપંચને 12 વાગે જાણ કરી, સરપંચનું સભ્યને જાણ કરી તો જોઈને જતા રહ્યા। પાણીનું નિકાલનું કે અમે 6 વાગે કરી દઈએ છીએ બેન, તો તમે ચિંતા કરશો નહીં। 6 વાગ્યા અમારા, અહરા છો તમારા, તો અમે પણ નિકાલ પાણીનો મન કરી આલો સાહેબ, ગમે તેમ કરી એમ કહી। તકલીફ ઘણી સાહેબ, અમે કમરમાં પાણીમાં અમે રાતના બારે અમે ઊભો થઈ જાય છે। બધાને ઉજાગરા રાત પડે એટલે કાયમ ઉજાગરા, કમરમાં પાણીમાં છોકરોને લઈને ઊભું રહેવું પડે છે અમારે। હાજી સાહેબ, કડિયાદરા ગામથી કચરાજી ઠાકોર બોલું છું। અમારા એક પ્રશ્ન ઊભો થયો છે। એક ગ્રામ પંચાયતે એક પુલિયું બનાવ્યું છે આ સાલ। છેલ્લા 40 વર્ષથી અમારા મકાન બનાવેલો છે। 40 વર્ષમાં પાણી નથી આવેલું અમારા મકાનોમાં। આ સાલ એક પુલિયું પંચાયતે બનાવી નાખ્યું છે અને આ સાલ 3 વખત પાણી પહેરી ગયું। અમારા એક ઘરમાં કેળ હમું પાણી હોય છે। બૈરા છોકરાઓને તો ખાટલા ઉપર બહાર રાખવા પડે છે। હવે બૈરા છોકરાઓને ખવડાવવા હું અનાજ બનાજ બધું પલળી ગયું છે। ખાવાનું કશું છે જ નહીં। પંચાયતવાળા જ કહે છે કે તમારે ખાવાની વ્યવસ્થા કરીએ છીએ, રહેવાની વ્યવસ્થા કરીએ છીએ, પણ આજ સુધી તો કોઈને કશી વ્યવસ્થા કરી નથી। અમારે તો જવું છે અત્યારે, આ સવાલ છે। એટલે આ ગમે તે કરીને આ પુલિયાની વ્યવસ્થા કરો। પુલિયાન ના કરો તો કશો વાંધો નહીં, પણ અમારે પાણીનો નિકાલ કરો। સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તાર વચ્ચેથી પસાર થતા નાળામાં વરસાદી પાણી ભરાવાથી સામાન્ય બાબત છે। જો કે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે 1 વર્ષ અગાઉ બનાવેલા નાળામાં વરસાદી પાણીનો નિકાલ થાય તેની સામે નાળાના આસપાસ આવેલ રામનગર ઠાકોરવાસના રહેરાત મકાનો સહિત ફળિયાઓમાં કેળસમાં પાણી ભરાઈ રહ્યા છે। એક તરફ ગ્રામ પંચાયતો સહિત તંત્રમાં રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય છે। સાથોસાથ વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ભરાતા હોવાને લઈ વાહનો સહિત મકાનોમાં રહેલા સરસામાનને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયતો સહિત તંત્રમાં રજૂઆત કરી છતાં પણ સ્થળ તપાસ બાદ કોઈપણ પ્રકારનો યોગ્ય નિકાલ ન આવતા હાલ સ્થાનિક રહીશો પોતાના મકાન છોડવા પણ મજબૂર બન્યા છે। જોકે કડિયાદરા ગ્રામ પંચાયત સહિત તંત્ર દ્વારા કરવામાં આવેલા ખર્ચ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે, તો બીજી તરફ રામનગર ઠાકોરવાસના સ્થાનિકો કાયમી ધોરણે ભરાતા વરસાદી પાણીનો નિકાલ થાય તેની રજૂઆતો કરી રહ્યા છે। જોઈ રહેશે કે આવનાર સમયમાં ગ્રામ પંચાયત સહિત તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કેવા અને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।